हेलो गुड मॉर्निंग सीताराम बधाईने केम छो बधा जो के मजामां जशो। स्वागत है बधानुं नवा विडियो में। जो नवाई धोवाई गयुं, कामकाज बधुंय पती गयुं। ऊपर कचरा पोता थई गया, नीचे कचरा पोता थई गया, वासण कपड़ा बधुंय थई गयुं अने बस अत्यारे 12 वागे नवरी थई। तो सारूं चालो मैं कीधुं ब्लॉग स्टार्ट करी दऊं। तड़के बैठी बैठी गूंचे काढी लो, माथुं कोरुं कर लो, पछी मळशुं पाछा ज्यूसना टाइमे। क्या वही गई बेलानी बायने निकली गई धूળ ધૂળ રમવા। અર જો અહીંયા બેઠી બેઠી રમેશ જોઈ અહીંયા રમેશ એકલી એકલી। અરે અરે માં આખી ભરાઈ રહી ધૂળ ધૂળ। આમ તો જો શું કરસ તું? ભરાઈ રહી આખી હમણાં નવડાવે શું માથા હમણાં માથા બોર નવડાવીશ દીકરા તને જોતું નાવું તો પડે છે। આ ધૂળવાળી ભરાઈ રહી તો ફાટી સાખો। એક તો શિયાળો છે ને હાથ પગ ફાટશે। હવે નહીં કરું। હું નહીં કરું આમ તો જો તને તને હામી ધૂળ ઉડેસ બધી। હાલો બસ હા જા ઊભી થઈ જા દીકરો। આઈ નો રવાય અહીંયા છે ને ઢોર ટાખર આવતા હોય, છોકરા પકડવા વાળા આવતા હોય, જો પકડીને વઈ જા હો તને એકલીને। ના મારે અહીં ઓટો હમણાં જ બેહું, ત્યાં ગંધારો છે ઓટો દીકરા જોઈ ધૂળમાં રમવા હાટુંથી તો હા તો અહીંયા બેહીને થોડીક વાર ક્યાં બેહું? અરે ઓટો ગંધારો ભર્યો છે ન્યા ક્યાં ઓટો બેસે બેહી જા ટાઢો પવન લાગે છે અહીંયા। જો આ બધું લઈ આવ્યા નેત્રીન પપ્પા, ટેટી પપૈયા બોર ચીકુ સફરજન। જો આ ફ્લાવર પલાળી દીધું મીઠાના પાણીમાં, આ બધું ફ્રૂટ ઠેકાણે કરી નાખ્યું। ચાલો બપોરના 2 વાગી ગયા અને નેત્રી ફળિયામાં તડકે ડોલ ભરી દીધી છે, બેઠી બેઠી નાઈ છે એકલી એકલી। હું અહીંથી જોવ જ છું બધુંય હરખી ના છે તડકે। અને એના પપ્પા ઉપર સુવા ગયા અને હું અમારું જ્યુસ બનાવી લઉં, ગ્રીન જ્યુસ। 2 વાગ્યા છે, પછી ભૂખ તો હજી નથી લાગી પણ જ્યુસ બનાવીને રાખી દઉં એટલે 3-4 વાગે જ્યારે ભૂખ લાગશે ત્યારે પીશ, અને હમણાં જ ભૂખ લાગશે તો હમણાં પી લઈશ। ચલો 2 વાગી ગયા અને હું જો ગ્રીન જ્યુસનો ગ્લાસ લઈને બેસું। અહીં ફળિયામાં તડકે બેઠી બેઠી મજા આવે, તડકે તપાઈ જાય અને જ્યુસે પીવાઈ જાય। હું છે ને સવાર 7 વાગે ઉઠી છું, હું અત્યારે 2:30 વાગ્યા છે, 2 કલાકના નિર્જળા થઈ ગયા મારે। 3:30 વાગ્યા અને બેનને ખાવો શીરો, નેત્રી બેન માટે શીરો બનાવ્યો, આટલો જ બનાવ્યો। મમ્મી ખવડાવે હાલો હવે તમે ઊભા થઈ જાવ ત્યાંથી। હાલો નેત્રી બેન કે મમ્મી શીરો ખવડાવે। એટલો શીરો કર્યો તો ને એમાં આટલો શીરો વધાર્યો, 1 ચમચી 1 લોટનો શીરો કરું ને એમાંય વધારે। અને નેત્રીન પપ્પાએ મૂકી પાઉંભાજી ફ્લાવર ને બધી બાફવા મૂક્યું, વટાણા ને બધી। અને નેત્રી બેનને હવે ખાવીશ ટેટી। આ શીરો વધારે એવો, હવે ટેટી સુધારે એવી, હવે ટેટી ખાવી છે તો નકર ફંદા કરશે। અરે શું ખાસ દીકુ? કિસમિસ? અરે વાહ કિસમિસ ખાઈશ માં દીકરો, ખા પછી આ ટેટી સુધાર દીધી ખાઈ લેજો। નથી ખાવી? કાંઈ નહીં તો ટેટી ખાઈ લે, લાવ મૂકી દઉં, ટેટી ખાઈ લે। એમાં જરૂર મને નહીં ખબર, તું રમતી હોય મને થોડી ખબર હોય તાર રમકડાની। તાર ધડો રાખવો જોઈએ ને, તાર ધડો શેકી પાછા ઉડાડી દેશ રમકડા બધાય। बेच रही है तू? कैसे बेच रही है? 8 रुपए का 1 किलो ना 8 रुपए का, तो बहुत महंगा है हो, थोड़ा सस्ता दे दो ना। नहीं आता सस्ता? 10 रुपए का। उसका पाया तो निकल गया है, घोड़िया का पाया तो निकल गया है, पाया लगा के दो। जो 5 વાગી ગયા અને હવે મને ભૂખ લાગી કેમ કે મેં ખાલી ગ્રીન જ્યુસ જ પીધું છે, કંઈ લીધું નથી। એટલે જો આજે થાળીમાં ખાલી ફ્રૂટ, જો ટેટી છે, ચીકુ છે, કેળા છે અને આ બોર છે। આજે ખાલી ફ્રૂટ જ લીધું છે।
ટેટી બહુ મીઠી છો, મસ્ત એકદમ મીઠી મીઠી ટેટી. ટેટી બધી ખાઈ ગઈ. 2 કેળા ખાધા, 2 બોર ખાધા અને 1 ચીકુ ખાધું. ઓકે માલિક. 1 ચીકુ ને 1 બોર વધ્યું, એ પાછું મૂકી દઉં છું. ખાઈ જાય ને માલિક તો નહીં રાખવાનું પાછું. ખાઈ જવાય. માલિક પડીને ખાવમાં જો કેમ બાકી ફાકી ચોરીશ ને, ફાકી ચોરી લીધી, ચા પી લીધો અને જો પાઉંભાજી બનાવી લીધી. જોઈએ ને હાટું હજી 5 વાગ્યા હે. અને એની માટે આ અમારા માટે મોરી બનાવી અને આ એના માટે તીખી. ક્યાં જા સોસીકું લઈને? હે જો આના તો આ ઠેઠ આખા ઘરમાં રમકડાનો ટબ આખો ઉડાડ્યો છે, શેરીમાં ફળિયામાં. શું કરે છોકરી કઈ સમજાતું નથી. જોઈ લે શું કરસ તું એમાં? જોઈ લે આ છે આ. એટલે આમ જવું હોય તો આવડિયા અહીંયા હુઈ ગઈ અહીંયા હુઈ ગઈ. ઓસીકું ટબમાં નાખી. હા ટબમાં ઓસીકું નાખ્યું, ટબમાં નાખ્યું. જોઈ લે આ છે ને, આ હે ને અમારું ભૂતળું છે. આ ભૂતળું, આ છોકરું ભૂતળું છે, ભૂતળું છે, આ ભૂતળું છે, આ છોકરું મારું. હા ભૂતળું છે ને, હે જો તો ગાંડું. તેમાં શેરી વચ્ચોવચ્ચ ટબ રાખીને હું છે ને ગાંડું. હે ગાંડા આવું કરાય? જાદુ જાદુ હો ભાઈ, જાદુ જાદુ કરે. સી જા. રાતે આઈને હુતી રહેજે હો, રાતે આઈને હુતી રહેજે, ભલે ઓલી આવે પછી. કા રાતે અંદર આવતી રહીશ. જો પોતે હુતી ને જીયાને ભેગી હુડાઈ દે. હુડાઈ દે જીયાને, હુડાઈ દે. નથી આવતી નીંદર તો હુડાવી દે. ખીજા એટલે તો હુઈ જાય. જો 7:30 થઈ ગયા અને આ 2 બાપ દીકરી આવી ગયા ગામમાંથી અને પાઉં લઈ આવ્યા લાગે છે. પાઉં લઈ આવ્યા અને હમણાં જમીને 8, 8:30 જવું છે મારા મમ્મીના ઘરે. જો 2 માં દીકરી કેળા ખાય. કા શીખાય છે અને આ 2 બાપ દીકરી જમવા બેસી ગયા છે. લ્યો ખાઓ. કેવી છે? થેન્ક યુ માલિક. થેન્ક યુ. માલિક પાસે કામ ન કરાવે પણ તમને વધારશે 2 ટાઈમ જમવા દેવાનું. હા અને પગાર બાકી કચરા પોતાને વાસણ કરી દેવાના. એટલું તો કરવાનું ને. તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. અલ્પાબેન પરમાર કહે છે, બેન તમારો વિડીયો ખૂબ જ સરસ. ફ્રોમ રિયાન્શી. ઓકે રિયાન્શી બેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી બરવાડિયા રીનુબેન કહે છે, જય શ્રી કૃષ્ણ દીદી, રાત્રે ફ્રૂટમાં બનાના લેવાય? ઘણા કહેતા હોય કે રાતના ટાઈમે ફ્રૂટ ના ખવાય, તો પ્લીઝ આન્સર આપજો ને. અને સુપર મોટિવેશન ફોર ઓલ યુટ્યુબ ફેમિલી મેમ્બર્સ. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર તમારો. હા, રાત્રે ફ્રૂટમાં બધું જ લેવાય. એનડીએસ કરતા હોય તો તમે ગમે ત્યારે ગમે તે વસ્તુ લઈ શકો. હા, એક છે કે બનાનાની ઉપર પાણી ન પીવાય, એવું કહે છે બધા કે કેળા ખાધા પછી પાણી ન પીવાય. પણ આપણે એટલા બધા કેળા તો કંઈ ખાવાનું હોય, વધીને 1 થી 2 ખાવા હોય. એટલે હું ઘણીવાર રાત્રે જાગતી હોય ને, ઘણીવાર નીંદર ન આવતી હોય, એટલે હું ઘણીવાર રાત્રે કેળા ખાઉં છું. અને એનડીએસ કરતા હોય એટલે કોઈ પણ વસ્તુ તમે ગમે ત્યારે ખાઈ શકો. ચીકુ છે, કેળા છે, તરબૂચ છે, પપૈયા છે, કોઈ પણ ફ્રૂટ તમે રાત્રે લઈ શકો. પછી ટેક્સ આર્ટ આઈડી છે ને, જય માતાજી બેન, કેમ છો? બસ મજામાં છું એકદમ. પછી અમારે અનિલભાઈ કે છે પટેલ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ. પછી જયસુખભાઈ, સોરી પ્રતિભાબેન
ખૂબ ખૂબ સુંદર કે છે પ્રતિભાબેન શોર્ટ વિડીયો જોઈને. થેન્ક યુ પ્રતિભાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી વર્ષાબેન પીઠિયા કહે છે કે દીદી ગ્રીન જ્યુસ 2 ગ્લાસ કે તેનાથી વધારે લઈ શકાય? હા, 2 ગ્લાસ તો લેવાના જ છે. 2 ગ્લાસ તો હું પોતે લઉં છું, 1.5-2 ગ્લાસ તો મારે પણ થઈ જાય છે. 2 ગ્લાસ તો લેવાના જ છે, પણ 3 ગ્લાસ પણ તમે લઈ શકો. ઈચ્છા થાય તો 4 ગ્લાસ પણ તમે લઈ શકો. ગ્રીન જ્યુસમાં કંઈ એવું નથી કે આટલું જ લેવાનું એમ. ગ્રીન જ્યુસ તમે ભાવે એટલું પી શકો. પછી ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી, સીતારામ ચાચાથી લાઈક સાથે, ખૂબ સરસ બ્યુટિશિયન. હા નૈત્રી, હારું હારું બેન, મોર ફળિયામાં આવે તો માં સરસ્વતીની કૃપા કહેવાય. હા એ છે, સાચી વાત છે. ધન્યવાદ, આવજો, જય સિયારામ, કૃષ્ણ વંદે જગતગુરુ. થેન્ક યુ ધરમસિંહભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી રિધિબેન કે છે જય માતાજી દીદી, લઈ જાશું જેતપુર આવશું ત્યારે. નૈત્રીને ને, હા કાંઈ વાંધો નહીં, લઈ જાજો તમે તમારે. પછી સ્વાતિબેન ઝાલા કહે છે કે પાઇનેપલનો જ્યુસ કેવી રીતે બનાવ્યો? તો એ પાઇનેપલનો જ્યુસ મેં નહોતો બનાવ્યો, નૈત્રીને પપ્પાએ બનાવ્યો હતો. હું તો સૂતી હતી, નૈત્રીને જ્યુસ પીવું હશે તો એને પપ્પાએ બનાવી દીધો. પણ આપણે બનાવવું હોય તો બસ એ જ રીતના પાઇનેપલના કટકા આપણે મિક્સરમાં નાખી પાણી એડ કરીએ, અને એમાં તમારે બીજું કોઈ ફ્રૂટ નાખવું હોય તો તમે નાખી શકો. સંતરા, મોસંબી, સફરજન કાંઈ પણ તમે નાખી શકો એમાં, પાઇનેપલના જ્યુસમાં અલગ ટેસ્ટ લાવવા માટે. અને બાકી તો આપણે શું કહેવાય, સિંધાલું મીઠું છે, સેજ મરીનો પાવડર ભૂકો છે, અને ગળ્યું ભાવતું હોય તો સેજ આવતો જાતો ગોળ છે. એ રીતના તમે બનાવી શકો. પછી નિશાબેન ભીમાણી કહે છે કે તમારી ઢીંગલી તો બહુ જ મજા આવે છે એને મને જોવાની, અને બેન કે કિસ કરે છે, નૈત્રીને વાલ કરે છે. થેન્ક યુ નિશાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. મારી નૈત્રીના જો નખરા ચાલુ જ હોય, આખો દિવસ સુવે ને એટલી જ વાર શાંતિ હોય. પછી સોનલબેન પટેલ કહે છે જય માતાજી જાગુબેન, જય માતાજી. પછી શીતલબેન પરમાર કહે છે સીતારામબેન, વાવ સો ક્યુટ નૈત્રી, બહુ જ મસ્ત લાગે છે, લવ યુ. થેન્ક યુ શીતલબેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી ચંદ્રિકાબેન પટેલ કહે છે જય સીતારામ બેન, જય સીતારામ. પછી રૂપાબેન ગઢિયા કહે છે સીતારામ, ઢીંગલી બહુ સરસ બોલે છે. થેન્ક યુ રૂપાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી શાંતાબેન પટેલ કહે છે જય માતાજી બેન. કંચનબેન બાબરિયા કહે છે જય શ્રી કૃષ્ણ જાગૃતિબેન, નટખટ નૈત્રી. હા નૈત્રીની વાત જવા દો. કુસુમબેન કહે છે જય દ્વારકાધીશ જાગુબેન, જય દ્વારકાધીશ. પછી અમારે ભરતભાઈ સરવૈયા કહે છે જય ગુરુદેવ, જય ગુરુદેવ. પછી મીતાબેન પરમાર કહે છે કે હાય દીદી કેમ છો, હું ગ્રીન જ્યુસ લઉં છું તો પીધા પછી તરત જ વોશરૂમ જવું પડે છે. હા તો એ તો સારું છે કે તમને પીધા પછી તરત પેટ સાફ આવી જાય છે, અને સારું, ચિંતા ન કરો. અને બેન કહે છે કે ગ્રીન જ્યુસ પીવાની પણ બહુ જ મજા આવે છે, ટેસ્ટમાં પણ મસ્ત લાગે છે. થેન્ક્સ દી. હા બસ મજા જ આવે. એમાં અત્યારે તો આમળા આવે જ ને એટલે મજા આવે. પછી આમળા નહીં હોય ત્યારે આપણે દાડમ નાખશું ત્યારે થોડીક ફરિયાદ આવશે બધાની કે થોડુંક કડવું લાગે છે ને ભાવતું નથી ને એવું બધા કહેતા હોય છે. પણ એટલો બધો વાંધો નથી આવતો. આપણે ગોળ ને લીંબુ ને બધું નાખી દઈએ છીએ ને તો સેજ એવું લાગે છે, પણ તોય આપણી હેલ્થ માટે સારું છે. એટલે ગ્રીન જ્યુસ તો આપણે ડેઈલી પીવાનું જ. તમે સિસ્ટમ કરતા હોય કે ન કરતા હોય, ગ્રીન જ્યુસમાં કોઈ નુકસાન તો છે જ નહીં. ગમે તે પી શકે. ટૂંકમાં આ સિસ્ટમ ન કરતા હોય એ પણ પી શકે ગ્રીન જ્યુસ. એટલે મજા જ આવે છે પીવાની. પછી અમારે ચેતન ગઢિયા વ્લોગ કે છે જય શ્રી કૃષ્ણ ભાઈ. પછી નીતાબેન ગોપાણી કે છે જય શ્રી કૃષ્ણ દીદી, જય શ્રી કૃષ્ણ. પછી ભગવતીબેન કણઝારિયા કહે છે કે ના દીદી મને શિયાળામાં જ દુખે છે. હા એ બની શકે કે શિયાળામાં, એ જ તો મેં આની પહેલાં પણ કીધું હતું. બેન કહેતા હતા કે મને દુખે છે કમરમાં, પણ શિયાળાને હિસાબે દુખાવો થતો હોય. શિયાળો છે એટલે ઠંડી બહુ પડતી હોય, એટલે હું પોતે ઠંડી સહન નથી કરી શકતી. મને પોતાની ઠંડી બહુ વધારે પડે ને, બહુ ઠંડીમાં હું જાઉં ને એટલે મને ચક્કર આવવા મને, કારણ કે સીધી માથા ઉપર ઠંડી પડે એટલે એવું થતું હોય શિયાળાના હિસાબે.
પણ ટૂંકમાં આ સિસ્ટમ તમે તો એ થાય એટલી કરો, પ્રોપર કરો તો વધારે સારું, બાકી નુકસાન તો કંઈ છે જ નહીં. અને કહે છે કે હેલો દીદી, હું એનીમાં કરું છું તો ખાલી પાણી જ બહાર આવે છે અને વેઇટ લોસ થતું નથી, તો શું કરવું? તો ચિંતા ન કરો, એનીમામાં પાણી નીકળે તોય ચિંતા ન કરો. એનીમામાં તમારે શક્ય હોય તો પાણી રોકજો. 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, જ્યાં સુધી રોકાય ત્યાં સુધી પાણી રોકજો. અને વેઇટ લોસ નથી થતું એવું ન હોય, વેઇટ લોસ થતું જ હોય. હજી માનો કે તમે અઠવાડિયું 15 દિવસ સિસ્ટમને કરી હોય ચાલુ અને તમે એમ કહો કે વેઇટ લોસ નથી થતું, તો ન ખબર પડે. મહિનો 2 મહિના તમે કરો પછી તમને ખબર પડશે વેઇટ લોસ થયું કે નથી થયું. પછી ન થાય ને તો પછી આપણે આગળ જવું પડે, કે માનો કે રાત્રે તમે ખાતા હોય તો રાતનું ખાવાનું બંધ કરવું પડે, સાવ રો ફૂડ ઉપર જવું પડે. તો પણ એટલી ઉતાવળ ન કરો અને કેટલા દિવસ થયા છે એ જોવો. પહેલા દિવસે તમે વેઇટ કર્યો છે તો કેટલો વેઇટ હતો, મહિના દીની અંદર તમારે કેટલો ઓછો થયો, એ બધું પ્રોપર સિસ્ટમ કરશો એટલે ચોક્કસ ઓછું થશે. પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે નૈત્રી મને લિપસ્ટિક કરી આપજે. હા, એ તો બધું કરી દેશે તમને, લિપસ્ટિક કરી દેશે, મેકઅપ કરી દેશે, નેલ પોલિશ કરી દેશે. પછી રાજેશભાઈ નકુમ કે છે સીતારામ સીતારામ ભાઈ. પછી શારદાબેન ઠુમર કે છે લાઈક સાથે સીતારામ, જય સ્વામિનારાયણ. વાહ નૈત્રીના નખરા, ગોડ બ્લેસ યુ બેટા. અને બેન કે છે કે અરે તમે 12 કલાકના નિર્જળા કરો, બાપરે તમને કંઈ થતું નથી, બહુ ગજબ કહેવાય. શારદાબેન કે છે કે તમે 12 કલાકના નિર્જળા કરો છો, તમને કંઈ થતું નથી. આટલી વાર પાણી ન પીએ તો બોડીમાં પાણીની કમી ન થઈ જાય અને ગરમી વધી ન જાય બોડીમાં? ના શારદાબેન, એવું કાંઈ ન થાય. આ તો શિયાળો છે, શિયાળામાં હું 12 કલાકના નિર્જળા કરું છું, પણ મેં તો ઉનાળામાં પણ કરેલા છે. ભર ઉનાળો હોય, ભયંકર તડકો હોય, એમ કહું કે પાણી આખો દિવસ બધા પાણી કરતા હોય ને, એવા સમયમાં પણ મેં નિર્જળા કરેલા છે. અને મેં શરૂઆતમાં મારું પ્રેગ્નન્સી રાખતા પહેલાં બોડી ડિટોક્સ કર્યું હતું ને, ત્યારે તો એમ કહું ને કે મેં 24 કલાકના, 48 કલાકના મારે નિર્જળા ચાલુ જ રહેતા. 12 કલાકના તો કરતી જ હું, 6 કલાકના કરું, 8 કલાકના કરું. પછી ક્યારેક એમ થાય કે હજી તરસ નથી લાગી તો 10 કલાક, 12 કલાક, અને ક્યારેક તો મારે 24 કલાક પણ થઈ જાય. એટલે કે 24 કલાકના, એટલે આમ 24 કલાકના નિર્જળામાં NDSમાં આપણે કરીએ ને, ગણીએ તો 36 કલાકના નિર્જળા થાય. કારણ કે આપણે આગલી રાતથી પાણી પીવાનું બંધ કરી દીધું હોય. માનો કે આપણે સૂતા ત્યાર પછી આપણે આખી રાત ગઈ, પછી સવારે ઉઠ્યા, માનો કે 8 વાગે ઉઠ્યા, તો ત્યારથી લઈ અને રાતના 8 વાગ્યા સુધી, એટલે એ 12 કલાક થઈ. અને આગલી રાતનો જે આપણે પાણી પીવાનું બંધ કરી દીધું હોય એ તમે ગણો 12 કલાક, 10 કલાક. અને ત્યાર પછી બીજે દિવસે રાત્રે 8 વાગે, અને ત્યાર પછી બીજે એ આખો દિવસ જાય, પછી આખી રાત જાય, અને બીજે દિવસે ટૂંકમાં પાણી કે જ્યુસ કે હું લેતી, જ્યુસ ને એવું. એટલે આપણે આ સિસ્ટમ પ્રોપર કરીએ ને એટલે કાંઈ જ નથી થતું. મેં પોતે કરેલા છે 24 કલાકના નિર્જળા કરેલા છે. હવે નથી કરી શકતી કેમ કે નૈત્રી મારે નાની છે, એની પાછળ દોડવાનું હોય, એટલે પહેલાં તો હું એટલા નિર્જળા કરતી ટૂંકમાં. એટલે એવું કાંઈ જ થતું નથી. અને પાણી આપણે આખો દિવસ રો ફૂડ જ લેતા હોઈએ છીએ, એટલે રો ફૂડમાં પાણી હોય જ છે, ભરપૂર પાણી હોય છે. ફ્રૂટમાં, સલાડમાં, જ્યુસમાં, એમાં પાણી આવે જ છે, એટલે પાણીની કંઈ જરૂર પડતી નથી. ઘણા એમ કહે છે કે હું 4 લીટર પાણી પીવું ને આટલું પાણી પીવું, પણ હું આખા દિવસમાં 4 ગ્લાસ પણ પાણી નથી પીતી. અત્યારે પણ ભલે હું નિર્જળા 6 કલાકના કરું કે 8 કલાકના કરું કે 12 કલાકના, આખા દિવસમાં 4 થી 5 ગ્લાસ એ પાણી કોણ જાણે હું પીતી હોય તો મને પાણી ઘટી જવું જોઈએ ને અત્યાર સુધીમાં. કારણ કે હું તો 5 વર્ષથી કરું છું ને એટલું પાણી હું પીતી જ નથી, પણ ન ઘટે કેમ કે આપણે પ્રોપર આ સિસ્ટમ કરીએ છીએ. અને 2 ટાઈમ ટૂંકમાં વ્યવસ્થિત આપણે એનીમાં કરીએ છીએ, એટલે એનીમાં કર્યો ને એટલે આપણે આતેડાને પાણી મળી ગયું. માનો કે હું તમને એક એક્ઝામ્પલ દઉં, કોઈ પણ સૂકી વસ્તુ છે એનું તમે મિક્સરમાં જ્યુસ કાઢો એટલે પાણી તો નાખવું જ પડે, તો જ એનો જ્યુસ થાય. અને એની જગ્યાએ આપણે સંતરાનું કે મોસંબીનું કે ટમેટાનું કે એનું જ્યુસ કરીએ તો એમાં પાણી એડ કરવાની જરૂર નથી, કારણ કે એમાં ભરપૂર પાણી છે. અને પેલી રોટલા, અનાજ, દાળ, કઠોળ એ બધું શું છે કે એ સૂકી વસ્તુ છે, એટલે એમાં આપણે પાણી નાખવું જ પડે. એટલે આપણા આતેડાને પણ જો એ બધી વસ્તુ પચાવી હોય તો એને પાણીની જરૂર પડે જ, અને આપણી બોડી પાણી માગે જ
ત્યારે આપણી બોડીને પાણીની તરસ લાગે જ. આપણે રાંધેલું ખાધું હોય ને ત્યારે આપણને પાણીની તરસ લાગે જ આપણને. પણ જો આપણે કાચું ખાઈએ છીએ તો આપણને પાણીની તરસ જ ઓછી લાગે, કારણ કે એમાં ભરપૂર પાણી છે, ફ્રૂટમાં પાણી છે, સલાડમાં પાણી છે. એટલે એને પચાવવા માટે કે એનું જ્યુસ કાઢવા માટે આપણા આંતરડાને પાણીની જરૂર એટલી નથી પડતી. હા, રાત્રે રાંધેલું ખાઈએ છીએ તો તરસ લાગે છે, પણ આખો દિવસ પાણીની જરૂર નથી પડતી. એટલે આપણા આંતરડાને પણ એ વસ્તુ પચાવવામાં એટલી તકલીફ પણ નથી પડતી, કેમ કે એક તો આપણે એને જ્યુસના સ્વરૂપમાં જ આપ્યું છે, લિક્વિડ જ આપ્યું છે આપણે એને. એટલે એને એટલી ટૂંકમાં એમ કહેવાય ને એની જીવની શક્તિ એટલી ખર્ચ થતી જ નથી, અને એટલે આપણને એટલી સ્ફૂર્તિ રહે છે, કારણ કે એ પચાવવામાં આપણી બોડીની ટૂંકમાં શક્તિ છે એ આપણે વધે છે, અને એ શક્તિ આપણને આખો દિવસ એનર્જી સ્વરૂપમાં મળી જાય છે. એટલે એવું છે. પ્રોપર એનીમાં કરી લીધું એટલે આપણે આંતરડાને પાણી આપી દીધું છે, એટલે જરૂર નથી પડતી. પછી સિફાન સોરા આઈડી છે ને કહે છે કે હેલો બેન, મારું વજન ઘટતું અટકી ગયું છે. ડાયટ સિસ્ટમ તો પ્રોપર કરું છું, પણ સાંજે પેટ ભરીને જમી લઉં છું, એટલે વજન નથી ઘટતું. મને 10 kg વજન ઘટાડવું છે. હા, તો એ છે ને આપણે પ્રોપર ડાયટ કરી ના કહેવાય, કેમ કે રાત્રે પેટ ભરીને જમી લ્યો છો તમે. તો રાત્રે આમાં 30% જ જમવાનું છે, 30 થી 40%. પેટ ભરીને જમવાનું નથી. તો રાતનું જમવાનું ઓછું કરો અને નિર્જળાનો ટાઈમ વધારો, અને શક્ય હોય ત્યાં સુધી લિક્વિડ ઉપર લ્યો. માનો કે નિર્જળા તમે પૂરા કર્યા પછી જ્યુસ પીતા હોય તો આખો દિવસ સાંજ સુધી જ્યારે ભૂખ લાગે ત્યારે જ્યુસ ઉપર લ્યો, અને રાત્રે 30% જમો. બરાબર છે? એ રીતના કરો એટલે વજન તમારો ઉતરવાનો ફરી પાછો સ્ટાર્ટ થઈ જશે. પછી ધ્રુતિબેન ત્રિવેદી કહે છે સીતારામ બેન. પછી વર્ષાબેન પીઠિયા કહે છે જય સ્વામિનારાયણ. ગીતાબેન પટેલ કહે છે કે સિંગોડા બાફેલા આવે અને અમે માર્કેટથી લાવીને સિંગોડા ઘરે બાફીને ખાઈએ છીએ. અચ્છા, એવું છે? મને તો કંઈ બહુ આઈડિયા નથી એના વિશે. પછી પટેલ ગાયત્રીબેન કહે છે જય સ્વામિનારાયણ બેન. બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો હું પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.